કાળજું કંપાવી દેતું કલ્પાંત કરી રહેલા આ પરિવારે જુવાન જોધ અગ્નિવીર દીકરો ગુમાવી દીધો. દીકરાનું દેશ સેવાનું સપનું પૂરું થવા જ જઈ રહ્યું હતું ને પહેલા કાળ એને ભરખી ગયો. ફિઝિકલ ટ્રેનિંગ દરમિયાન શહીદ થયેલા અગ્નિવીરનો પાર્થિવ દેહ તેના વતનમાં લવાતા પરિવારના હૈયાફાટ રુદનકી વાતાવરણ ગમગીન બની ગયું. અગ્નિવીર જવાનની ઓળખ પંજાબના ફિરોજપુરના લોગડ ગામના 21 વર્ષીય જસનપ્રીત સિંહ તરીકે થઈ છે. જસનપ્રીત ઝારખંડની રામગઢ છાવણીમાં પંજાબ રેજિમેન્ટલ સેન્ટરમાં ફિઝિકલ ટ્રેનિંગ લઈ રહ્યો હતો, જ્યાં અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. આ અંગે ભારતીય સેનાએ જણાવ્યું કે જસનપ્રીતે ગત 18 નવેમ્બરે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી અને તેને રામગઢ મિલિટરી હોસ્પિટલ લઈ જતા પહેલા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. દુઃખની વાત છે કે રસ્તામાં જ તે બેહોશ થઈ ગયો. અફસોસ, ડોક્ટર્સની ટીમના અનેક પ્રયત્નો છતાં અગ્નિવીર જસનપ્રીતને ન બચાવી શકાયો.